સિહોરી પોલીસ દ્વારા ચાઇના દોરી માટે અલગ અલગ ટીમો બનાવી પતંગ સ્ટોલોનું કરાયું સરપ્રાઇઝ ચેકિંગ। આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પશુ પક્ષી માનવજાતના સંરક્ષણ માટે કાંકરેજના સિહોરી પોલીસ તંત્રની નાગરિકોને જાહેર અપીલ। આગામી 14 જાન્યુઆરીના રોજ ઉજવાતા ઉત્તરાયણ પર્વ નિમિત્તે કાંકરેજ તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે પતંગોત્સવ દરમિયાન ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક, ચાઇનીઝ દોરી અથવા વધુ કાચ પીવડાવેલી દોરી માનવ જીવન તેમજ અબોલ પશુ પક્ષીઓ માટે અત્યંત જોખમરૂપ છે। સરકારશ્રી દ્વારા આ પ્રકારની દોરીનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ કરાયેલ હોવાથી પતંગોત્સવ દરમિયાન આવી દોરીનો ઉપયોગ ન કરવા જનતાને અપીલ કરવામાં આવી છે। આ સાથે ઉત્તરાયણ દરમિયાન સવારે 8 વાગ્યા પહેલા તથા સાંજે 5 વાગ્યા પછી પક્ષીઓની અવરજવર વધુ હોવાને કારણે આ સમયગાળા દરમિયાન પતંગ ચડાવવાથી પક્ષીઓને અને માનવ જીવનને દોરીથી ઈજા થવાની શક્યતા વધે છે। તેથી આ સમયગાળા દરમિયાન પતંગ ન ચગાવવી, અબોલ પશુ પક્ષીઓ માનવ જીવનને ઘાયલ થવાથી બચાવી શકાય છે। અહેવાલ રામજીભાઈ રાયગોર। આજરોજ આગામી ઉત્તરાયણના પર્વ સંદર્ભે જે ટુ વ્હીલર ચાલકો હોય છે એ ટુ વ્હીલર ચાલકોની અંદર ઘણી વખત ચાઇનીઝ દોરીથી એમને નુકસાન થતું હોય છે અને ઈજાના બનાવો બનતા હોય છે। આવા બનાવો ના બને એટલા માટે ટ્રાફિક પોલીસ તરફથી એક સંદેશાત્મક રીતે પેલા જે સેફ્ટી ગાર્ડ હોય છે એ સેફ્ટી ગાર્ડ લાવી અને એમને વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે એમને સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે તમે પણ ભવિષ્યની અંદર જે છે એ હેલ્મેટ પહેરો, ગળામાં મફલર બાંધો, ગતિ મર્યાદા રાખીને તમે વાહન ચલાવો, એ પ્રમાણે ટ્રાફિકના નિયમો પાલન કરો અને આ તહેવારો સંદર્ભે ખાસ સુરક્ષા રાખો એવો એક સંદેશ આપી અને એક સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જે વસ્તુથી નુકસાન થાય છે એવી ચાઇનીઝ દોરીઓ એ ના વેચાય અને એનો લોકો ઉપયોગ ના કરે એ બદલ સરપ્રાઇઝ જે છે તમામ દુકાનોમાં અલગ અલગ ટીમો બનાવીને અધિકારીઓની દેખરેખ હેઠળ ચેકિંગ કરવામાં આવ્યું હતું। સિહોરી પોલીસ દ્વારા છેલ્લા 4-5 દિવસની અંદર લગભગ 2 જેટલા ચાઇનીઝ દોરીના કેસો પણ શોધી કાઢવામાં આવેલા છે અને આગામી પણ આ બાબતે કેસો શોધી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે અને તમામ પ્રજાને એ સંદેશ આપવા માગું છું પોલીસ તરફથી કે આવી નુકસાનકારક વસ્તુઓનું વેચાણ ન કરો, એનો વપરાશ પણ ન કરો અને આગામી તહેવારોની અંદર એક તહેવારને ખૂબ સુખ શાંતિપૂર્વક મનાવીએ। જોરથી જે ડીજે વગાડવાનું કે એકબીજાને ઉશ્કેરવાની એવી કોઈ પ્રવૃત્તિ ના કરે। જો એવી કોઈ પ્રવૃત્તિ કરશે તો એના ઉપર જે આપણા જે સીસીટીવી કેમેરા કે એની મદદથી અમે વોચ રાખીશું અને એના ઉપર સખત અને સઘન મતલબ મજબૂત રીતે કાર્યવાહી કરીશું, એટલે જેથી કરીને સુખ શાંતિથી તહેવારો ઉજવાય એવો તમામને સંદેશ આપવામાં આવે છે। ઓકે સર। સિહોરી પોલીસનું કામ સરસ છે, એનાથી અમને બહુ ખુશી છે। આજ શું સિહોરી પોલીસની શું કામગીરી છે? આજે સિહોરી પોલીસની કામગીરી એ છે કે જે ચાઇના દોરી માટે કપાય છે ને એના માટેની આજે સરીઓ લગાવી કામગીરી સરસ છે।